મુક્તિના માર્ગમાં સૌથી મોટું દૂષણ વ્યસન છે. આપણે આપણા સમાજમાંથી દારૂ અને અન્ય વ્યસનોને જડ મૂળથી ઉખાડવાના છે. જે પૈસા વ્યસનમાં વેડફાય છે તે બાળકોના શિક્ષણ અને પરિવારના આરોગ્યમાં વપરાવવા જોઈએ. સમય બદલાયો છે, આપણે પણ બદલાવવું જોઈએ. લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ અને દેખાડો કરવાને બદલે સાદગી અપનાવવી જોઈએ. સમૂહ લગ્નમાં પ્રોત્સાહન આપીને આર્થિક બચત કરવી જોઈએ, જેથી તે પૈસા ભવિષ્યમાં કામ આવે. માત્ર ખેતી કે મજૂરી પર નિર્ભર રહેવાને બદલે આપણા યુવાનોને નાના મોટા ઉદ્યોગો અને વ્યવસાયમાં આગળ આવવું જોઈએ. સરકારી યોજના અને સબસિડીનો લાભ લેવો જોઈએ. ઠાકોર અને કોળી વિકાસ નિગમ સંસ્થા દ્વારા મળતી લોન સહાયની જાણકારી મેળવી પગભર થવું જોઈએ. સંગઠિતમાં શક્તિ છે. આપણે અંદરો અંદરના મતભેદો ભૂલીને એકતા સાધવી પડશે. જ્યારે આપણો સમાજ એક થઈને બોલશે ત્યારે જ આપણા પ્રશ્નોનું નિકારણ આવશે. તો ચાલો આજથી આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા સમાજને વ્યસનમુક્ત, શિક્ષિત અને આર્થિક રીતે મજબૂત બનાવીએ. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોના મંત્રને જીવનમાં ઉતાર્યો. જય ગુજરાત ક્ષત્રિય સેના, જય ઠાકોર સમાજ, જય ભારત.